હાઈકોર્ટે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે કોંગ્રેસના સપના પર પાણી ફેરવ્યું. હાઈકોર્ટે ભાજપના સભ્ય મયુરી પટેલનું ઉમેદવારી પત્ર માન્ય રાખતા તેઓ પ્રમુખ બન્યા. નાટકીય વળાંક પછી આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી. હાઈકોર્ટના આદેશ પછી ભાજપમાં મયુરી પટેલ કે જેઓ પ્રમુખ બન્યા, જીલુભા સિંધા કે જેઓ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બન્યા. અગાઉ ચૂંટણી અધિકારીએ ભાજપના સભ્યોનું ફોર્મ નામંજૂર કર્યું હતું. મયુરી પટેલનું ફોર્મ રદ કરી કોંગ્રેસના ગૌરીબેન તડવી કે જેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, હાઈકોર્ટે મયુરી પટેલનું ફોર્મ માન્ય રાખ્યું, શું વધુ વિગતો? ચોક્કસથી રાજા, જે રીતે આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી જે પ્રમુખ ઉપપ્રમુખની યોજાવાની હતી તેમાં પ્રથમ દિવસે જ એટલે જયારે ફોર્મ ભરવાનું હતું ત્યારે જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા 33 બેઠકો સાથે પૂર્ણ બહુમતી મેળવી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મયુરીબેન પટેલ કે જેઓ એસટીમાંથી આવે છે તેમને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા મેદાનમાં. તો સામે કોંગ્રેસ દ્વારા જે હાડગુડ બેઠક છે ત્યાં જીતેલા પૂર્વીબેન તડવીને મેદાને ઉતાર્યા હતા. ત્યારબાદ જે ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા ભાજપના મયુરીબેન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું અને તાબડતોબ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાયા હતા અને હાઈકોર્ટ દ્વારા મોડી રાત્રે એટલે કે ગત મોડી રાત્રે મયુરીબેનનું જે ફોર્મ છે તે માન્ય રાખવાનો આદેશ કરતા આજે ચૂંટણી યોજાઈ હતી અને મયુરીબેન પટેલનું આજે ભવ્ય પ્રમુખ તરીકે વિજય થયો છે. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.